વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત. નવા પ્રકરણ નંબર 1 છે સમય સંખ્યાઓ. બરાબર, એનો બેઝિક થિયરી બધી આપણે જોઈ લીધી છે. હવે સ્વાધ્યાય જોવાનું છે. બરાબર, એકદમ નાનું ચેપ્ટર છે. આજ બસ છેલ્લો લેક્ચર આની અંદર પૂરું થઈ જશે. બરાબર, તો સ્વાધ્યાય 1.1નો અભ્યાસ કરવાનો છે. 1.1 એમાં દાખલા નંબર 1ની સૂચના આપી કે નીચે આપેલ ગુણાકારની પ્રક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. બરાબર, બેઝિક જો થિયરી લેક્ચર તમે જોયા છે તો આપણને ખબર પડશે. બરાબર, કયા ગુણધર્મનો ઉપયોગ છે, કયા કયા ગુણધર્મો, તો ક્રમનો નિયમ, જૂથનો નિયમ, આ બધા નિયમો હતા એ બધા આપણે જોયેલા છે. પહેલો દાખલો આપ્યો છે, જુઓ. પહેલા દાખલાની રકમ આપી -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 અને બરાબર -4/5. જો આમ જોવા જાવ તો આ એક ગુણાકાર માટે તટસ્થ ઘટક કહેવાય. બરાબર, એટલે કે ગુણાકારમાં કોઈ પણ સંખ્યા આપી હોય એનો એક સાથે ગુણાકાર કરો કે ના કરો કોઈ ફેર પડે નહીં. હું 5 ગુણ્યા 1 કરું તો 5 નો 5 જ જવાબ આવે. 10 ગુણ્યા 1 કરું તો 10 નો 10 જ જવાબ આવે. -500 ગુણ્યા 1 કરું તો -500 ના 500 જવાબ આવે. બરાબર, એટલે કે એક જે છે એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. એટલે કે -4/5 છે એનો એક સાથે ગુણાકાર 10 વખત કરું તોય કોઈ ફરક પડે નહીં. -4/5 નો 5 જવાબ આવે. બરાબર, ચલો આટલી ખબર પડી. બરાબર, હવે કયો નિયમ લાગુ પડે? બરાબર, તો અહીંયા જોવા જઈએ ને તો પહેલા જો અહીંયા પહેલી વખત ગુણાકાર થયો, પછી બીજી બાજુ જોવા જઈએ તો સોરી પહેલામાં બીજી બાજુ ગુણાકાર થયો, મતલબ કે 4/-4/5 છે. બરાબર, એનો ગુણ્યા 1 થયા, પછી 1 ગુણ્યા -4/5 એ રીતે ગુણાકાર થયો. ફરી વખત સમજાવું છું. રકમ શું આપી? -4/5 ગુણ્યા 1, પછી 1 ગુણ્યા -4/5. એટલે કે 1 નો ગુણાકાર પહેલા બીજી વખત થયો અને પછી પહેલી વખત થયો. બરાબર, આ રીતે થયો. તો હવે જવાબમાં જોઈએ. અહીં ગુણાકાર 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે, જે મેં તમને કીધું. બરાબર, ગુણાકાર કરો તોય શું, ના કરો તોય શું, કોઈ ફરક પડે નહીં. એટલે કે 1 શું છે? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક. આગળ અહીં ક્રમના નિયમનો ઉપયોગ થાય છે. બરાબર, જો આવું લગભગ છેલ્લે જવાબમાં આવો આપ્યો નથી. બરાબર, હું જવાબ ચેક કરું છું પછી આન્સર લખું છું. બરાબર, કારણ કે અમે ઓનલાઈન ભણાવતા હોય, બરાબર, આખા ગુજરાતના વિદ્યાર્થીઓ જોતા હોય. બરાબર, ક્યાંક નાની અમથી મિસ્ટેક ભૂલ થઈ જતી હોય. બરાબર, પણ આવો જો ક્રમનો નિયમનો ઉપયોગ થાય એવો ક્યાંય જવાબમાં લખ્યું નથી. બરાબર, જવાબમાં આ રીતે લખેલું છે કે તટસ્થ ઘટક છે. બરાબર, એટલે કે આ મેં મારી રીતે લખ્યું કે ક્રમના નિયમનો ઉપયોગ થાય. કઈ રીતે ક્રમના નિયમનો? બરાબર, તો અહીંયા જોવા જઈએ તો ગુણાકાર પહેલા એકનો આગળ પાછળ છે, પછી બીજી બાજુ જોવા જઈએ જમણી બાજુ તો આગળ છે. બરાબર, એટલે કે ક્રમ ઉલટ સુલટ ક્રમ થયો કહેવાનો મતલબ. બરાબર, ચલો આ પહેલો દાખલો, પહેલાનો પહેલો. હવે જોઈએ આગળ બીજો દાખલો આપે, બીજાની રકમ આપી -13/7 ગુણ્યા -2/7. એ જ રીતે -2/7 ગુણ્યા -13/7. બરાબર, જોઈને ખબર પડે ક્રમ ઉલટ સુલટ થયો. જો આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય. બરાબર, હવે જો પહેલા અહીંયા શું આપ્યું? 13/7 એ પહેલા આપ્યા અને 13/7 અહીંયા પછી આપ્યા. એ જ રીતે -2/7 પછી આપ્યા અને અહીંયા પહેલા આપ્યા. તો ક્રમ ઉલટ સુલટ થયો. ક્લિયર? ખબર પડી? ચાલો, તો આ કયો નિયમ લાગુ પડે? ક્રમનો નિયમ. અહીં ક્રમના નિયમનો ઉપયોગ થયેલો છે. ખાલી ક્યાંનો ઉપયોગ થયો એટલે લખવાનું. બરાબર, ગુણાકાર કરવામાં બેસવાનું નથી. બરાબર, ક્યાંનો ગુણાકાર કરી નાખો જવાબ શું એવું કરવાનું નથી. ત્રીજો દાખલો -19/29 અને 29/-19 બરાબર 1. અહીંયા શું તમને દેખાય? તો અહીંયા મને વ્યસ્ત દેખાય છે. વ્યસ્ત એટલે કે ઉલટ સુલટ. ઉપરની સંખ્યા હોય એ નીચે આવી જાય, નીચેની સંખ્યા ઉપર આવી જાય. જો -19/29 છે તો અહીંયા શું થયું? 29/-19. ઉપરની સંખ્યા નીચે જાય, નીચેની સંખ્યા ઉપર આવી. પહેલી સંખ્યામાં જો ફરી વખત જુઓ, પહેલી રકમ શું આપી? -19/29. તો જે -19 હતા એ નીચે આવી ગયા અને 19 હતા એ ઉપર જતા રહ્યા. બરાબર, હવે બેઝિક સિરીઝ જોયું હોય તો અંશ છેદમાં ઉડી જાય. -19 -19 29 29 બધું ઉડી જાય તો જવાબ આવે 1. બરાબર, તો અહીંયા વ્યસ્ત થયું. સંખ્યાનું શું થયું? વ્યસ્ત. તો અહીંયા શું, અહીં દર્શાવેલ સંખ્યા એ શું છે? વ્યસ્ત સંખ્યા છે. કેવી સંખ્યા છે? વ્યસ્ત સંખ્યા છે. બરાબર, જોઈએ હવે આગળ
બીજો દાખલો આપ્યો, દાખલા નંબર 1 ના 3 હતા, એક કમ્પ્લીટ તમને ખબર પડી હશે. હવે બીજામાં શું કહેવા માંગે છે, -1/3 ગુણ્યા, પછી કૌંસમાં આપ્યું 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કરતા ગુણધર્મના ઉપયોગથી રીતે ગુણાકાર કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. બરાબર, એટલે કે અહીંયા ગુણાકાર તમને કરવાનો કીધો નથી, કયા ગુણધર્મની રીતે ગુણાકાર કરી શકાય. અહીંયા તમને શું દર્શાવ્યું છે એ કહેવા માંગે છે. હવે જો પહેલી વાત તો આ બધી સંખ્યા જો કૌંસના જોશો તો સંખ્યા બધી એકની એક જ છે. પહેલા આપ્યા -1/3, તો અહીંયા પહેલા -1/3 જ આપ્યા, પછી બીજા આપ્યા 6, તો અહીંયા પણ બીજા 6 આપ્યા, પછી 4/3 આપ્યા, તો અહીંયા 4/3 આપ્યા. સંખ્યા 3 3 એકની એક છે. બરાબર, તો અહીંયા જૂથ બનાવ્યું. જો પહેલા 1/3 છે એને અલગ રાખ્યા અને 6 ગુણ્યા 4/3 એનું જૂથ બનાવ્યું. પછી બીજામાં શું કર્યું, 1/3 અને 6 સાથે જૂથ બનાવ્યું અને 4/3 ને શું કર્યા, અલગ કર્યા. એટલે કે અહીંયા જૂથના નિયમનો ઉપયોગ થયેલો છે. અહીં દર્શાવેલ સંખ્યા 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 એ જૂથના નિયમનું શું કરે છે, પાલન કરે છે. બરાબર, જૂથનો નિયમ ઉપયોગ થયેલો છે. ખબર પડી? ક્લિયર? જોઈએ ત્રીજો દાખલો. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. કોઈ પણ સમય સંખ્યા આપી હોય એનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય. બરાબર, ઉદાહરણ આપો, ધારો કે 3 ગુણ્યા 5, 3 ગુણ્યા 5 કેટલા થાય, 15. જો મારી પાસે બોર્ડ નહીં ને એટલે આ રીતે લખાશે, માઉસથી લખું છું એટલા માટે. 3 ગુણ્યા 5 એટલે થાય 15. કેટલા થાય, 15. હવે જો આ 3 છે, પહેલી વાત તો આને સમય કહેવાય કે ના કહેવાય, તો કહેવાય. કેમ કે નીચે કંઈ નથી તો 1 છે. 5 છે એના નીચે કંઈ નથી તો 1 છે, તો જે જવાબ આવ્યો 15, તો 15 ના નીચે કંઈ ના હોય તો 1 હોય, એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા થઈ. તો આ સમય સંખ્યા છે. હંમેશા સમય સંખ્યાનો ગુણાકાર સમય જ થાય. ઉદાહરણ જોઈએ, કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા શું થાય, સમય સંખ્યા થાય. હવે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે શું આવ્યું, 3/4 ગુણ્યા 4/8 એટલે 8/6. તો અહીંયા જો બંનેનો ગુણાકાર કેટલો થયો, 1 થયો. હવે ગુણાકાર 1 કઈ રીતે થયો, હવે જો તમે પેલી બેઝિક સિરીઝ જોઈએ છે ના જોઈ હોય તો આ વિડીયો જે છે એને ડિસ્ક્રિપ્શન ખોલવાનું અને એની અંદર બેઝિક મેથ્સ સિરીઝ લખેલું છે. એ તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે 11 વિડીયો મૂકેલા છે. કેટલા વિડીયો, 11. એ કોઈ ધોરણ પર્સનલ માટે નહીં, કે ધોરણ 8 માટે જ છે, કે ધોરણ 9 માટે જ છે, કે ધોરણ 10 માટે, એવું કોઈ ધોરણ માટે છે નહીં. બરાબર, જેને ગણિત કાચું છે એને એ જોવાનું, અને આવડતું હોય તો એ જોવાનું, એના માટે છે. અને જો એ કમ્પ્લીટ આવડશે તો કોઈ પણ ધોરણનો વિડીયો પકડશો તમને બધું આવડશે. હવે જો શું કહેવા માંગે છે, આ બંનેનો ગુણાકાર 1 થયો. બંનેનો ગુણાકાર કેટલો થયો, 1. હવે કઈ રીતે થયો એ હું સમજાવું. અહીંયા મેં લખી નથી આપ્યું, ખાલી સમજાવવા માટે. બરાબર, જો ઉદાહરણ, આ 3 દુ 6 થાય, 3 દુ કેટલા થાય, 6. તો નીચે કેટલા વધ્યા, 2. પછી 2 4 કેટલા થાય, 8 થાય. હવે ઉપર 4 વધ્યા, નીચે 4 વધ્યા, તો 4 4 ઉડી ગયા. કશું વધ્યું નહીં, ઉપર કે નીચે કંઈ ના વધ્યું. કંઈ ના વધે તો 1 હોય. આપણે 1 તો હોય ને, બધા ઘરની બહાર જતા રહે તો આપણે એકલા ઘરમાં હોય. બરાબર, એટલે 1 હોય. તાળું મારીને જવાનું નથી. સરવાળો હોય તો 0 આવે, બાકી ગુણાકારમાં 1 આવે નહીં. ચાલો, ખબર પડી 1 કઈ રીતે આવે એ. ચાલો, એ જ રીતે બીજું ઉદાહરણ આપ્યું, 8/9 અને 4/2. એનો જવાબ થાય 16/9. હવે આ 16/9 કઈ રીતે આવે એ હું સમજાવું. ચાલો, આ છે 2 4 8 થાય, 2 4 કેટલા થાય, 8. હવે નીચે 9 છે, તો 9 અને 4 ને એવું કોઈ ઘડિયામાં આવે નહીં. બરાબર, તો 4 ગુણ્યા 4 કેટલા થાય, 16. ઉપર ઉપરનો ગુણાકાર કરી નાખવાનો. 4 ગુણ્યા 4 એટલે કે 16. તો લખી નાખ્યા ઉપર 16, નીચે ખાલી 9 વધ્યા, તો 9 ના 9 લખી નાખવાના. તો આ થયો તમારો આન્સર. બોલો, ખબર પડી? ક્લિયર? બરાબર, તો આ દાખલા નંબર સ્વાધ્યાય 1.1 આખું પૂરું, અને આખું ચેપ્ટર પણ પૂરું. ક્લિયર? તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.